નમસ્કાર મિત્રો, ગુજરાતી GJ3માં સ્વાગત છે। જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાના બાવાના જાંબુડાના મહેશભાઈ કાળકામાના ભુવા એ કિષ્ના બ્યુટી પાર્લરને ઉપાડી લીધા ખમ્મા માળી। એ પહેલા મારી ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદથી, જો કે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બાવાના જાંબુડા ત્યાંના જે બેન છે ત્રિવેણી બેન, અને એ ગોંડલ તાલુકાના દેરડી ગામની દીકરી છે। હવે આ ભૂવો મહેશભાઈ સાગઠિયા જે કાળકામાનો ભૂવો છે, માતાજીના દાણા જોતો હતો, પછી દાણા જોતા જોતા જે આ છે બેન કોમલબેન, એટલે એને કંઈક પૈનમાં આવ્યો, અવતાર આવતો હતો ને એવું બધું હતું। દાને પ્રેમ કર્યો એટલે અવતાર બધો બેસી ગયો। મૂળ કોઈ પણ દીકરી હોય આવી ધૂણતી હોય ને આવા નાટક કરતી હોય તો આનો જાગતો ઇતિહાસ છે, આ ઓડિયોની અંદર તમે સાંભળી લીધો। એ તો એના પપ્પા ને એની માં ની તો જે કોમલબેનની માં ની તો ભૂંડા બોલે છે, ગાયું બોલે છે, બાપે ગાયું બોલે છે। એ તો જો ઓડિયામાં અમે કાપી નાખશું કે દેવ કેવી રીતે છે। વાટાણે કીધું દેવ નથી ક્યાંય, આ માતાજી બાતું બધું ખોટું છે, પણ એ તો કોમલ એક ઘરેથી ગઈ થઈ એમ જેના ઘરે એટલે ભૂવા સિનારવા હોય, તમારા ઘરે દાણા જોરાવતા પહેલા તમારા ઘરે રૂપારી બાયું હોય, દેખાવડી હોય, બાડી બોબડી લૂલી લંગડી હોય ને એને ઘરે દાણા જોઈએ વાંધો નહીં આવે, કેમ કે એ કોઈને ગમે નહીં, એને ઘરે ગમતી ન હોય, બીજે ક્યાંથી ગમે। પણ દેખાવડી છોકરી હોય કે સ્માર્ટ છે તો એ ભૂવા એના દાણા વેલા હાર જોવે। જે આ કોમલ છે એ ફોટાની અંદર જોઈજો હિરોઈન જેવી છોકરી છે, આ ઓલો પસાવરનો ઢગો છે અને કારકાથું છે। હવે અટાણે એની ઘરવાળી છે એ હિરોઈન જેવી છે, જે આ ત્રિવેણી છે ફોટામાં જોઉં તમે, છોકરી છે મસ્ત। પણ આ જેના મોજ કરવા માટે થઈને કારકામાના નામે છોકરીઓ ફસાવવાની, ચામુંડમાના નામે છોકરીઓ ફસાવવાની, મેલડીમાના નામે છોકરીઓ ફસાવવાની આ ભુવાના કરતું તો પછી કે અમારી લાગણીઓ દુભાઈ છે, અમારી દેવની લાગણી, પણ એટલે આવા બધા સિનારવા કરે છે, એમાં તમારી લાગણીઓ દુભાઈ તો અમે કાંઈ ફેર ન પડે। પણ આ ઓડિયો તમે સાંભળવામાં કેવો જે કરતું તો થયા છે। જય ભીમ, બને એટલો વિડીયોને શેર કરજો, ઘર ઘર સુધી પહોંચાડો। આ ભૂવા ભરાડી અટાણે ખમકારા કરે, ખૂબ મેલડી હો આમ કરીને હું તમે તમારો બાપ આ છોકરી ભગાડી ગયા, જોઉં તમે, બને એટલો વિડીયો શેર કરો। હા હલો, મનસુખભાઈ રાઠોડ બોલો છો? હા જય ભીમ। જય ભીમ। હું ત્રિવેણી બેન મહેશ સાગઠિયા બોલું છું, બાવાના જાંબુડાથી। ક્યાંથી? બાવાના જાંબુડા છે, બાવાના જાંબુડા વિસાવદર તાલુકાનો છે નગર। રાવણાના જાંબુડા જોઈએ, બાવાના જાંબુડા પહેલી વાર જોઈએ। બાવાના જાંબુડા વિસાવદર તાલુકાનો જિલ્લો જૂનાગઢ। હા મારે થોડોક પ્રોબ્લેમ જેવું છે ઘરમાં। હા એમાં શું છે, અમારો ઘરવાળો ભૂવા પણ કરે છે। શું કરે? ભૂવા પણ। માતાજી ધુઆપણું? હા। ક્યાં માતાજી? મહાકાળી માં। હે? મહાકાળી માનો। હા તમે કઈ સમાજમાંથી બોલો? હું આપણી સમાજમાંથી બોલું છું। છે તમારું આખું નામ શું કીધું? ત્રિવેણી મહેશ સાગઠિયા। ત્રિવેણી બેન સાગઠિયા, બાવાના જાંબુડા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ। હા, વિસાવદર તાલુકો, જિલ્લો જુનાગઢ। હાલો, પછી ભુવાપણું કરે છે તો વાંધો શું? એમાં એવું છે, ભુવાપણું કરે છે, અને મારા લગ્ન છે એના 10 વર્ષ થયા છે, 10મું વર્ષ હાલે છે, અને મારી છોકરી છે 9 વર્ષની, દીકરો છે 1.5-2 વર્ષનો। હે? એમ દીકરો છે 1.5-2 વર્ષનો, હા, દીકરી છે 9 વર્ષની। હા અને અત્યારે 18 દિવસ છે ને તો અમને મેકીને એક છોકરીને લઈને વિયા ગયા છે। અરે કારિકામાં? હા, કારિકામાં ટેકો દીધો છે, શું કર્યું છે? તો એ કેમ ખબર, 15-20 દિવસ 3 તારીખને બોલવા સાંજના વયા ગયા છે અમને મેકીને। એમ નહીં, આ છોકરી ક્યાં ગામની છે? છોકરી છે ઉમરાળીની છે, પણ આપર રહી છે। ક્યાં રહી છે? ઉમરાળી આવ્યું ને, ભેસાણ પાસે ઉમરાળી, ક્યું ઉમરાવી? ભેસાણ પાસે ઉમરાળી આવ્યું છે, હા ત્યાંની દીકરી છે, અને આપર વેરાવળ રહ્યું ને અહીંયા કામ કરે છે। હા, છોકરી પાર્લરનું કામ કરે છે, બ્યુટી પાર્લર? બ્યુટી પાર્લર। આનો કોન્ટેક્ટમાં કેમ કરતા આવી? ત્યાં આવવાનું ભૂવા પણ કરતા તો એ લોકો બોલાવતા, ને અમારા ઘરવાળા એમ કરતા તો મેં તો બેન માનેલી છે। હા, ભૂવા પણ કરતા હોય એટલે બોલાવતો હોય તો મેં કીધું આ ભાઈ આ કેમ સંબંધ, તો એ કહે તો મેં તો બેન માનેલી છે એમ। હા, છોકરી દેખાવડી છે? હા ફોટા બોટા છે ને? હા છે, છોકરીના? છોકરીને છે। તમારા ઘરવાળાનો નંબર છે?
એનો છે તો ખરા પણ શીશો જ બોલે છે. હા. બેયના છોકરીનો મોબાઈલ શીશો જ બોલે છે અને મારા ઘરવાળાનો મોબાઈલ 3 તારીખનો શીશો જ બોલે છે. એમને ઈ કુંવારી છે કે પૈણી ગયેલી છે? એ કુંવારે રહે છે. એના મા બાપના નંબર છે? હા, એના મા બાપના નંબર છે પણ અમારા ઘરમાં વર્ષ 2 વર્ષ ડખો થતો હતો. પછી એના મમ્મી પપ્પાના નંબર મારી પાસે નહોતા તો હું વારંવાર ફોન કરતી ભાઈ અમારા ઘરમાં ડખો થાય છે, મારી છોકરીનો છોકરો બેસે તો તમે તમારી છોકરીને સમજાવી દો. હા. અને એ લોકો કઈ અમારી છોકરી નથી સમજતી. અત્યારે 3 તારીખના તો 2 ફરાર છે. એમને તમારો ઘરવાળો શું પંચનો ભૂવો છે કે કરિયાતનો ભૂવો છે કે પછી ખાનગી મઠનો ભૂવો છે? ખોટું બધું ઢોંગ છે. હે? ઢોંગ છે. એમ નથી કેતા, ઈ તો મને ખબર ઢોંગ છે. હું એમ કઉ છું કે તમારા જે તમારા નહીં ક્યાંય ના નહીં એમ કઈ કઈ ભૂવો છે કોઈ પાંચ વર્ષનું કોઈ જાતનું નહીં કઈ. ખાલી કેમ કે મહાકાળી માતાજી માનું છું, મહાકાળી માનો ભૂવો છું, બીજો કોઈ આપણે 5 વર્ષ એની હિસાબે કોઈ નહીં. તો માતાજી પૈણમાં આવતા તમે કઈ જોયેલા, દર્શન કર્યા માતાજીને નથી કર્યા? નહીં, મેં કોઈ દી નથી કર્યા. આવડિયા છોકરીએ તો કર્યા? એને કર્યા હશે તો એનારે ભાઈ મેં તો નથી કર્યા દર્શન. કેમ કે એને તો સાક્ષાત કાર્યક્રમમાં પર્સન થયા ગણાય, કેમ કે આવડો તમે મૂકી ત્યાં વ્યય હોય એટલે એને માતાજી દર્શન દીધા ગણાય. હા એમ એટલે 3 તારીખના વ્યા ગયા. હું 2 દિવસ થયા તમને ભાઈ ફોન કરતી હતી પણ કામમાં હતો તો ન ઉપાડ્યો. આજે જ ફોન. હા ઈ પણ હું ફોન ઉપાડતો નથી અત્યારે બેન. મારામાં બહુ ફોન આવે, એક દિના 1000 ઉપર ફોન આવે, પછી હું કેટલાક ઉપાડું. હા આજે ત્યાં અમારો પ્રોગ્રામ છે. કી ગામ? મોટા કોટડા. હા ભેસણ પાસે આવ્યું યા ને? હા. પણ હું તો અહીંયા દેયડી કુંભાજીની દીકરી છું. હા આપણું દેયડી. હા દેયડી કુંભાજી. દેવજી મામા વાળું? હા દેવજી મામા, ઈ મારા દાદા છે. ઈ મારા તમે મામા. આવ્યા હતા ને અહીંયા? હા. હા ઈ મારા દાદા થાય. સાવરા છીએ અમે. તમે સાવડા છો? ભાઈ મદદ કરો તમે થોડી. મદદ એટલે હમણાં સિસોડામાં નાખી દઉં, બીજું મદદ શું કરું? હા બસ આપણે જાહેર થોડું કરાવે છે. અત્યારે અમારી છોકરી છે 9 વર્ષની, છોકરો 1.5-2 વર્ષનું છે. અમને અત્યારે 3 એને મેકીને વ્યા ગયા છે. એ તો પાછો ગયો છે એમ થાય અત્યારે તો 3 તારીખના તો વ્યા ગયા છે, ફરાર છે બે એમ. હા ઈ તો આટલા નવા છે ને એટલે રખડશે મજા કરશે, પણ ત્યાં આમાં બધા થાકી ગયા ભાઈ. આમાં કોઈ કાંઈ નથી. આ રાજા મહારાજાઓ થાકી ગયા કાંઈ ડો ત્યાં આમાં હાલે અચાનક આ ઘરનું પૂરું થાય. અત્યારે તો આપણે છોકરા સાબરા હોય તો આપણા છોકરા તો હોશિયારા થઈ જાય ને એમ. હા પણ એટલે હવે બીજું તો બેન હવે આમાં કેમ થાય કે આવું થોડુંક થાય. હવે આમાં શું છે, આ માતાજી પૈણમાં આવે એટલે આ ગમે ઈ કરે. છોકરીનો ફોટો ને બોટો ને બધું મારી પાસે છે જ. હા પણ હું 5 વર્ષ થયા તો 5 મહિના થયા મારા મમ્મી ઘરે છું છે. એમાં હું અમારા 2 જણા બાંધવાનું થતું તો પછી મને વારંવાર બજારમાં નીકળી અને માર્યા કરતા, બજારમાં મારે. અને પછી તો પછી મારા મમ્મી પપ્પાને ફોન કર્યો તો એ મને આવીને દેયડી તેરી ગયા. અત્યારે હાલ દેયડી છો? અત્યારે હું દેયડી કુંભાજીની છું. હા મમ્મીના ઘરે 5 મહિના થયા. અને આ વિયોગ્ય ઈ તો હમણાં ગયો? હા અહીંયા 3 તારીખે 3 તારીખને ગુરુવારે. ઠીક. તો એ છોકરીના ફોટા મોકલો, તમારા ઘરવાળાનો ફોટો મોકલો, તમારો ફોટો મોકલો. છોકરી છોકરાના જોશે? છોકરી છોકરાના હા નાના બાળકોના ફોટા જોઈએ ને. હા ભુવાએ કાર્યક્રમમાં પર્સન થયા છે, પાવાગઢ થી આવ્યા હતા. અને જિંદગી બરબાદ કરી દીધી મારી. છોકરા અત્યારે હેરાન થાય, અમે હેરાન થાય. મમ્મી પપ્પાને ઘરે હોય તો ઓલું તો ન હોય પણ આપડે તો હેરાન તો થાય ને. અને અત્યારે મારથી 50 વર્ષની તો ઉંમર છે ભાઈ, અને મારી તો 30 વર્ષની જ ઉંમર છે. અને એની 50 વર્ષ? હા 50માં એકાદો કદાચ ઘટતો હોય છે તો ઘટતો હોય છે એમ. આ છોકરીને કેવી રીતે ફસાવી કઈ તમે હિસ્ટ્રી નથી ખબર તમને? ઈ એમ કહે છે મારી બેન માનેલી છે તો ભાઈ આપણે આ દાણા જોતા જોતા અને કેમ ગ્રીલ નાખી છે ઈ જરી ખબર છે કે નથી? એમ હિસ્ટ્રી આની કઈ જાણો છો? એના ઘરે જ આવડો જાવડો બહુ હતું. એના ઘરે 15-20 દિવસ રગી રોકાય એના ઘરે. અને એ લોકો બધા એના મા બાપ ને એમ કહે કે અમારા ભગવાન છે એમ. હા ઈ તો એમ જ કે ઈ તો ભગવાન જ કહેવાય ને. અટણ કામે તમે ત્યાં દેતો હોય એટલે. હા એટલે કે અમારે ભગવાન છે એવી રીતે એ સામે વાળા લોકો પગે લાગતા હતા ને અહીંયા જાયા કરતા હતા ને અહીંયા મને હું 15-20 દિવસ થાય એટલે મારીને મારા
પિયર વાળા તેડી જાય અને એ લોકો આવીને એ પછી અહીંયા એના ઘરે રહી. એમને પણ આ છોકરી હારે આને લફરું થઈ ગયું એવી તમને હા. કેમ ખબર પડી? મોબાઈલમાં ફોટા જોયા હતા કે એના રેકોર્ડિંગ મળ્યા હતા શું એમ? હા, એમાં એના ઘરે આવરો જાવરો હતો ને તો મેં કીધું તમે આ લોકોનો મને થોડીક શંકા જેવું થયું. મારા દીકરાનો જન્મ થયો પછી થોડું ઘરે મારકૂટ કરવા મળ્યા અને થોડીક આમ ઘરે સ્વભાવ બદલાવી દીધો. પહેલા જેવો સ્વભાવ નહોતો. તો મેં કીધું આમાં કાંઈક લાગે છે થોડું ઘણું. તો મેં કીધું બાથરૂમ ગયા તો મેં એનો ફોન તપાસ્યો. હું મારા દીકરો નાનો થયો ને ત્યારે હું 3 મહિના મારા પિયર રોકાણી હતી. હા પછી મને તેડી ગયા હા ઈવડે. પછી હું અહીંયા વહી ગઈ ને પછી ફોન મેં તપાસ્યો. મેં કીધું ભાઈ આ એક વ્યક્તિના જ તમારા કેટલા આખો દીમાં નહીં તો 10 થી 20 ફોન આવે છોકરીના આખો દીમાં. હા તો એક છોકરીના ફોન આવે તો આપણે પાસે ફોન હોય તો આપણે થોડી ઘણી તો ખબર પડતી હોય ને ફોનમાં. હા હા મેં કીધું ભાઈ તો તમારામાં એક વ્યક્તિના જ કેમ આટલા બધા ફોન આવે? તો એ કે મારી બેન છો. તો મેં કીધું કોઈ વાંધો નહીં બેન. તો પછી મેં થોડાક દિવસ સહન કર્યું. પછી મેં કીધું બેન હોય તો આટલા બધા તો ફોન ન કરે ને. મેં કીધું હા આપણે ડાયરેક્ટ શંકા તો ન પડે. તો મેં કીધું વાંધો નહીં તો રહેશે. મેં કીધું તો થોડાક દિવસ મેં જવા દીધા. પાછો મેં ફોન તપાસ કર્યો ને તો એને નંબર કાઢી નાખે પણ એ નંબર કાઢી નાખે પણ રેકોર્ડિંગ કાઢતા ભૂલી ગયા. હા ઉપર આપણે મોબાઈલ દબવું એટલે ફોન કાઢી નાખે રેકોર્ડિંગ કાઢતા ભૂલી ગયા. તો મેં પછી 2-3 રેકોર્ડિંગ એને સાંભળી લીધા. હા પછી મેં કીધું ભાઈ મેં કીધું બેન હોય તો મેં કીધું આવી રીતે તમે વાતું સીતું ન કરો ને. મેં કીધું તો મેં કીધું આ બધું શું છે? તો એ કે નહીં કે મારા આમ છે ને તેમ છે ને એ મને ભગવાનની ઘરે માને ને આવું ને તેવું. પછી અમારા ઘરમાં 2 વર્ષ ત્યાં ડખો થવા માંડ્યો. તો હું 2 વર્ષ થયામાં તો અમે તો પછી 6 બહેનું છીએ ભાઈ ને એક જ ભાઈ છે અમારે. હા 6 બહેનું છીએ અને 5 બહેનોના કામ થઈ ગયા છે ને 1 બેન બાકી છે. તો પછી આપણે પિયર પછી આપણે કેટલું રહેવું એમ. બરાબર એટલે પછી મેં કીધું ભાઈ તમારા આ બધા વ્યક્તિના ફોન આટલા બધા તો ન આવવા જોઈએ ને. મેં કીધું આ કેમ આવે છે? તો કે નહીં તો મારી બેન છે ને આમ છે ને તેમ છે. પછી સ્વભાવ મારા બદલાવા મળ્યા મને મારકૂટ ઘરમાં કરવા મળ્યા. છોકરી મને કોઈ જેટલું ધ્યાન ન દે આપે. હા તો પછી એમાં મમ્મી પપ્પાને મેં ફોન કર્યો. તો પછી એમાં મમ્મી પપ્પા મને આવી તેડી ગયા. બેન કે તું અહીંયા આવો તો કંઈક થાય કરો. અને પાછું બહુ આઘું ત્યાંથી ડેરીથી 50-60 કિલોમીટર જાંબુડા થાય. હા જાંબુડા તો પેલા ભલગામની આગળ આવે જ ને? બસ ભલગામના પિંડા ખાઈને જાંબુડા. હા એમ તો મેં જોયેલું છે થોડું થોડું. હા બસ અહીંયા જાંબુડા એ ભલગામ પાસે આવી નહીં. હા તો એ વાતચીત કરતા તો પછી મેં કીધું ભાઈ આવી રીતે બેન હારે તો કોઈ વાતચીત તો ન કરે ને ઘરના હારે વાતચીત કરે એવી રીતે. હા. તો મેં એને રેકોર્ડિંગ સંભળાવ્યું. તો પછી એને રેકોર્ડિંગ એવું બધું કાઢી નાખ્યું. મારા હારે મારકૂટ કરવા મળ્યા. પછી એના મોબાઈલમાં ફોટા હતા. તો 10 થી 12 ફોટા હતા. પછી મેં મારા મોબાઈલમાં ખેંચી લીધા એના મોબાઈલમાંથી. પછી મેં મારા મોબાઈલમાં રાખ્યા ને મેં કીધું ભાઈ તો આટલા બધા ફોટા તમારે ન હોવા જોઈએ ને. છોકરી જેવા તેવા કપડાં પહેરીને ફોટા રાખતી હોય તો આવું એટલા બધા બેનના તો ફોટા એવા ન હોવા જોઈએ ને. મેં કીધું હા તો એ કહે તો નહીં તો મારા આમ છે ને તેમ છે ને. પછી મારકૂટ કરી અને મને મારા મમ્મી પપ્પાની આવીને તેડી ગયા ને 5 મહિનાથી હું આવ્યો છું. તો અત્યારે એને 3 તારીખનું થી આવી રીતે ફરાર થઈ ગયા છે. છે કાંઈ વાંધો સારા વાના થઈ ગયા. હવે આપણે એને સામેવાળા કોઈના નંબર તો જોશે. હા એના બાપના એના ભાઈના છોકરીના ભાઈના તો એ મારી પાસે છે તો હું તમને આપું એમ. બધું લખવું છું. આમાં મને પછી મારે બધું આ અમારે કામ બધું પાકા પાયે કરવું પડે. કાચું કામ ન હાલે. ના ના આપણે પાકા પાયે તમે આપણે જાહેર જ કરવાનું છે. પછી એને દીકરા દીકરીનું ન જોયું તો ભાઈ આપણે તો ઓલું કેમ કરવું કયો હાલો. હા એમાં દાખલા હોય જાય પાવાની પૈસ તમે રાખો પાવાની દેવી. હું તો દાખલા હોય જ ગાવામાં માનો ભૂવો છે ને સાંભળે ને બિચારો એ સાંભળે છે લગભગ તમારે કરવા હોય. મારું દીકરું એકડે ભરાણ્યું મને કરે કરો પણ લગભગ માં પાછા અહીંયા છે. આવો તો ભાઈ આપણે આમ કોઈ વાંધો નથી. મારા દીકરી દીકરો બે છે. આપણે બધું આગળ. તમારું નામ બોલો. મારું નામ ત્રિવેણી મહેશ સાગઠિયા. ત્રિવેણી? હા ત્રિવેણી બેન મહેશભાઈ સાગઠિયા. મહેશભાઈ સાગઠિયા. સાગઠિયા અને રહે જાંબુડા. હા બાવાના જાંબુડા. એમાં હું 2 જાંબુડા તો નહીં ખબર પડે. બાવાના જાંબુડા લખો ને તો. બાવાના જાંબુડા. બાવાના જાંબુડા. ઓકે
અરે ત્રિવેણી બેન, તમારા ઘરવાળાનું નામ શું કીધું? મહેશ. હા મહેશ. મહેશ સાગઠિયા. ઓકે, હાલો, મહેશભાઈ સાગઠિયા. પછી આ જે છોકરી ઉપાડી ગઈ એનું નામ શું છે? એનું નામ કોમલ. કોમલ બસુ રાઠોડ. અરે આ તો અમાર બેન થાય રાઠોડ છે. અરે આ તો મને વધારે પેટમાં દુખ છે. કોમલબેન એલા બસુભાઈ. કોમલબેન બચુભાઈ રાઠોડ. બચુભાઈ રાઠોડ. પણ અમારે બેને ભૂલ કરી રાઠોડે. નકર કઈક માણસ પકડે, કઈક સારો માણસ પકડે, આવડો ભૂવો પકડ્યો લઈને. હા 50 વર્ષમાં ભોવાના પકડ્યો છે ત્યારે. રાઠોડ. હાલો, કોમલબેન ઈ કાલનું છે. હા, કોમલબેન બચુભાઈ રાઠોડ ઈ ક્યાં ગામના છે મૂળ? મૂળ ઉમરારી ના છે. ભેસાર પાસે ઉમરારી આવ્યું ન્યા ના, પણ અત્યારે હા વેરાવળ હાપરમાં રહે છે. ભેસાણ ઉમરારી. હા ઉમરારી, ભેસાણ ઉમરારી. પછી હાલ સાપર વેરાવળ. સાપર વેરાવળ. ઓકે. હવે કોમલબેન ઈ બ્યુટી પાર્લર નું કરે છે. હા. બ્યુટી પાર્લર નું નામ શું છે ખબર છે? કૃષ્ણા હાપરમાં. ઈ તો હાપરમાં કઈ જગ્યાએ રહે છે? હાપર વેરાવળમાં. વેરાવળમાં જ રહી છે. કઈ ઠેકા રહી નથી. તમને બ્યુટી પાર્લર છે કૃષ્ણા બ્યુટી પાર્લર વેરાવળમાં. હા, કૃષ્ણા બ્યુટી પાર્લર. ઓકે, હાલો. હવે કૃષ્ણના આવડા શું કોમલના નંબર છે? હા કોમલના નંબર છે ને. એનો બંધ મોબાઈલ છે. હે, મોબાઈલ એનોય બંધ છે. એ તો બંધ જ હોય ને ટાણા. બે આમ બરબર પાણીપુરી પીઝા ખાતા હોય એટલે. હા તો આપો એનો મોબાઈલ નંબર. ચાલુ હોય, ચાલુ ન હોય તો એને કોઈક પરિવારના કોક ના દો ને. એના મમ્મીના પપ્પાના ને એના છે. હે, એ મમ્મી પપ્પાના ને એના નંબર મારી પાસે છે એમ કહું છું. એન પપ્પા ને એન માં વધારે હોશિયાર છે કે એન બાપો? એના પપ્પાનો એના મમ્મીનો બેનો સાથ છે. નહીં, વધારે સાગલીના કોણ થાય છે? એની માં થાય છે કે એન બાપો? એના મમ્મી. એ મમ્મી. તો પછી એની મમ્મી ના દો ને. એનું નામ શું છે? એનું માનું નામ? એના મધુબેન છે. મધુબેન. મધુબેન. મધુબેન બચુભાઈ. હા. મધુ બચુ રાઠોડ. ઓકે, હાલો, હવે થઈ ગયું. અરે બાપા, હવે મને મધુબેન ના નંબર વોટ્સઅપ માં નાખી દો. તમારા ફોટા નાખો, હાલો. હા તે વાંધો. અને આ તમારા નંબર આ કોના છે? અટણ છે ઈ? હે, આ ફોન કર્યો એ નંબર કોના છે? એ મારો પોતેનો જ છે. ત્રિવેણીબેન નો નંબર. હવે તમારા ફોટા મોકલવા જોઈએ. હા તે વાંધો. 6365. ઓકે. અને આ બાળકોના ફોટા મોકલો. અને આ કોમલના ફોટા મોકલો. હા. હાલો, મોકલો કઈ. એ હા. હાલો. હા મધુબેન બોલો. હા કોણ બોલો? આપણે મધુબેન બોલો તમે? હા હા. હવે મધુબેન, આપણે મેં થોડુંક તમને એના માટે ફોન કર્યો હતો. મેં કીધું આપણે તમારી છોકરી જે કોમલ છે હા. ઈ ઓલા જે કાયકામાના ભુવારે વયા ગયા છે, ઈ તમારે ન્યા પાછા આવી ગયા કે હજી નથી આવ્યા? અમારે ત્યાં નથી આવ્યા. ઈ આશ્રમ નામ જોઈ લઈ ગયો છે, પણ એની આણી નાખી છે, પણ હાથમાં નથી આવતો. એમ નહીં, પણ તમારે ન્યા ઈ તમે દાણા કોણ બોલો તમે? હે? તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. હે? મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. હા તો ઈ શું તમને હગામ થાય છે? બેન, અમારે કોઈ હગામ ન થતા હોય. અમારી પાસે આ બાબત આવી છે ને એટલે મેં તમને ફોન કર્યો ને. ઈ કાયકામાનો ભૂવો હતો ને પૈસા ને બધું આવું બધું પડાવતો હતો ને છોકરીઓ હારે આવા સિનારવા કરતા હતા. અને એની ઘરવાળી જે કઈ ત્રિવેણી બેન
છે ઈ મૂળ દેડીના. હા હા એટલે એમાં શું છે કે અમારે મેટર આવી એટલે અમે તમને ફોન કર્યો. એટલે નંબર તમને કોણે તમારા? હા તમારા નંબર છે ને અમે લીધા માંથી આપણે તમારા ગામવાળા ભાઈ પાસેથી. કી ભાઈ પાસે? એનું નામ જેઠાભાઈ પાસેથી. હા હા એટલે એને કીધું કે આ મધુબેનના નંબર છે ને આવી રીતે છે ને આ છોકરો આને કારિકામાનો ભૂવો છે ને તમારે ઘરે એટલે મૂળા દાણા જોવડાવવા આવતા હતા પેલા કે શું કરતો હતો આ? ઈ પેલા આવતો ઈ છોકરી ઢૂંઢતી મારે સમજે? તમારી છોકરી ધૂણતી હતી? હા અમે એને કેટલા ઠેકાણે લઈ ગયા હતા ક્યાંય ટેર નહોતો કર્યો. હા પેલા અમારા ઓલા મોહનભાઈ છે ને ખંભાળિયા વાળા ઓલા સાહિત્યા હા જેતાળમાં ખંભાળી આવ્યું ને હા હા ઈ મોહનભાઈ કીધું હતું કે છોકરીને સારું થઈ જાય હા એક માણસ લઈ આવી કે હા છોકરીને સારું થઈ જાય તો કીધું આપણે પાર્કે ઘીરે વરાવી છે કોઈ હાથની ચાલે. મેં કીધું આવું મેં ઢીણા કરે છે આમ કરે છે તો એને મૂળ ધૂણ છે ને ઈ આ ભાઈ છોકરી તો એમાં એવું આ છોકરીની ઉંમર કેવડી હતી કોમલની? કોમલની ઉંમર એની 20 વર્ષ છે. એની હગાઈ થઈ ગઈ. હગાઈ રાંધના તોડાવી એના જ કામમાં છે મહાણિયાના. હા એમની પણ આ કારિકામાનો ભૂવો હતો પણ તમારા ઘરે સોખવારું કરી નાખ્યું. હું તમારે ત્યાં દાણા હારા જોયા? દાણા રહે કે અમારે હવે દઈ નાખી મહાણિયાએ. હા તમે પાછા કરે છે ને ઓલો કરે નામ હોત દેતો હંદેના હું કે તમારો ઓલો તમારી માથે કરે છે ને ઓલા કરે છે ને તમારા ભાઈઓ કરે છે ને અમારે તમારે મુદ્દો છે મારા ઈ મારા દેર છે ને ઈ દેર ઈ ભૂવા છે ઈ અમારા પૂરા બાપાના ભૂવા. હા નહીં તો ઈ તમે તમારા કુળદેવીએ કીધું નહીં કે આ છોકરી અટાણા ધૂણ છે ના પછી આ પ્રેમ કરશે એટલે ધૂણથી બંધ થઈ જાય. મૂળ એના પ્રેમ કર્યા પછી હવે ધૂણી બંધ થઈ ગઈ. ધૂણવાનું તો ઈ હકીકત જ હતું ભાઈ. એવું કાંઈ પૂર્ણ નહોતું પણ મહાણીએ કંઈક કર્યું છે ને. હા એ ધૂણવાનું તો હકીકત જ હતું. લાડવો આ મહેશની ઉંમર તો 50 વર્ષ છે બેન. એની ભલે પસાની 100 વર્ષ રહી. હા તમારી છોકરીની ઉંમર તો નાની છે ને? હા તો એ હૃદયમાંથી એવું જ કરે છે. હા કાંઈ વાંધો નહીં. આપણે માતાજીને માનતા હોય એટલું થોડુંક થાય પણ કારિકામાં તો સારું કરશે ભાઈ. હવે આમાં તો કેમ છે પણ મને તો આ બધા ફોન કર્યા ઓલા ભાઈએ ભાઈ આવી રીતે છે એટલે મેં જાણ્યું ભાઈ આ ખરેખર સાચી વાત છે કેમ એમ. એટલે કઈ ભાઈ તમને કીધું? મને છે ને આ ભાઈ આપણે જેઠાભાઈ રહ્યા ને એને વાત કરી હતી કે ભાઈ આવી રીતે છે ને એને કાંઈક ઈ છોકરી હારે આવા હડપલા કર્યા હતા મનસુખભાઈ અમારું આવું કર્યું છે. એટલે મેં કીધું કે અટાણા ક્યાં હાપર વેરાવળથી છોકરીને લઈને ગયા એટલે મેં કીધું તો મેં કીધું એનો નંબર દો સાચું ખોટું જેટલા જાણવું પડે ને. હા એટલે મેં કીધું હવે ઈ એને છોકરી હારે આવું કર્યું હતું પણ એને જ ત્યાં માર્યો હતો. હા જેઠાભાઈ છોકરી હારે. હા હા એટલે એને જ ત્યાં દાણા જોવરાવ્યા હતા પણ ઘર બંધ કરી રૂમ બંધ કરીને દાણા જોયા હતા એટલે પછી બારે કોઈને કીધું નહીં કઈ રીતના જોયા હતી. ઈ અમને કઈ ખબર નથી જેઠાભાઈ છોકરીની. અમને તો હવે ને બેન ભુવા તમારે રૂમ બંધ કરીને અંદર આગળિયારો દઈ દેવાય ને પછી દાણા જોવ ને 1-2 વાર એટલે બીજી વાર એને જો કોઈ દી જોઈએ જ નહીં. એવું કઈ ખબર જ નહોતી અમને. સમજા મારી માથે અમે અહીંયા આવ્યા ને સાપરમાં તો અમને એટલી બીમારીઓ એટલી બીમારી પૈસા ટકા ટકતા નહીં અને છોકરી ઢૂંઢતી એટલે પછી અમારો હા ખબર મોહનભાઈ કીધું ને એ મારા હારો છે એ કે આખી હજી સારું થઈ જાય. આપણે તો શું આપણે સારું કરવા મટાડવા ભલે જેને તમે કીધું હોય ભાઈ જો માતાજી અટણ હળહળ કળિયુગમાં દેવ છે. તમારા ઘરે દાણા સપટી નાખી તમારું અટણ સારું થઈ ગયું ઈ જોવાય આપણે બીજું ન જોવાય. સારું થઈ જ ગયું હંધુય. હા સમજા આ જેટલું બાકી હતું ને ઈ અધૂરું હતું ઈ પૂરું થઈ ગયું ને એટલે હવે હાવ સારું થઈ ગયું. ઈ મહાણીયાએ સારું કરી જ દીધું તું. હા અમને સારું જ કરી દીધું તું પણ કોમલ નું કામ અધૂરું હતું ને. હે ઈ તમારા ઘરે ઓલી પીડા બધી હતી ને
ઈ બધું સારું થઈ ગયું હતું, પણ આ કોમલ ને ઉપાડવાની બાકી હતી એટલે ઈ કામ અધૂરું હતું. પછી કાર્યક્રમ સપટી નાખી, છેલ્લી સપટી પછી 3 તારીખે નાખી. 3 તારીખે ઉપાડી ગયો ને. ઈ કાંઈ ખબર નથી કેટલી તારીખ છે, મને જ કાંઈ દય જ નથી. અને ઈ કે ઓલું છે આશ્રમ છે, આશ્રમમાં 21 જણાના નામ છે. હા, 1-2 રાજકોટની છોકરીઓ હતી. હું તો કહું છું જો અમને ભોળવા છે ને. ના મારી જો તમે તમારા ઘરે સાંભળો, જો આ ભૂવો હજી હું તો કહું છું બીજી છોકરી ઉપાડી જાય ને તો આ કાર્યક્રમનો ભૂવો છે, ના પડાય નહીં. તમારા ઘરે સારું તો થયું જ તું, પણ આવી ભાઈ નથી ખબર. તમારા ઘરે તમે આગી વાત સમજતા નથી. ઈ તમારા ઘરે એને સપટી નાખી પછી તમારા ઘરે ફેર મહિનો પડવા. તમે આખી વાત સમજ્યા? આપણે શોખ થતો હોય કે આ દીકરી માં કામ કરશે. બાપા અટાણે જેટલા ભુવારિયાની સિનારવા છે, અમે તો રોજ કહીએ છીએ ભૂવો સિનારવો હોય તમારા ઘરે રૂડી રૂપારી છોકરી બાય ભારી ગયો એટલે તમારા ઘરે સપટી મૂકે નહીં. પછી જીવડા પડશે એને હું તો જીવડા નો પડે. આ જીવડા પડી જાય અટાણે જીવડા તમે પડ્યા કોમલ બજારી. મેં ફોટો જોયો અટાણે મોબાઈલમાં છોકરીનો કોમલનો, પણ રૂડી આમ કલૈયા કુંવર જેવી છોકરી છે અને આ 50 વર્ષનો ઉપાડી ગયો. આપણી જાતની હદુય થઈ જા. ઈ તો શાંતિ રાખો એટલે ઈની તો હા સાચી વાત છે. એને હાથમાં આવ્યો કેમ દીકરો એટલે એની માં પછી મારી માં કોક મને વાડા પછાડ લીધેલી છે. ગાયરું બોલો મારી તમે ગાયરું બોલો, મને કેટલું દુઃખ થાય. એક તો મારું અહીંયા નબરું છે, તમે ગાયરું બોલો ને તો મને સીધો હાટકો આવે. ગાયરું બોલો હજી આ કદી હું નથી બોલી. હા પણ એટલે બોલ, ગાયરું ન બોલતા. મારા જમણા પડકામાં લીવર આવે ને, મારું છે ને મારી લીવર બહુ નબરું છે. મને તમે જરી ગાયરું બોલો ને તો મને એમ હુમલો આવી જાય. મારું નળિયું બ્લોક થઈ ગયેલું છે. કાંઈ વાંધો નહીં. હવે મારી હું શું કઉ છું, હવે બીજો ભૂવો એકાદો ગોતો. હવે હું કઈ ભૂવાનો અમારે ખરાબ બોલો એ મારી માં, ખરાબ બોલો માં. હારા મોત કર્યું મારે. શું કરું તમારે કઈ બીજા ને તોય ના પડું તોય ખરાબ બોલો છો. આવા છેલ્લા હશે દુનિયામાં કિનારીના. આપણે વિશ્વાસ રહે કે ભલે તમે માતાજીનો ભૂવો છે ને ગાયર નો દેવાય, પાપ લાગે. માતાજી ભૂવો માતાજી નથી દેતા ગાયરી, ઈ વંઠેલના ને દે છે. હા પણ એના પૈણમાં કારિકામાં આવતા હતા, તમારા પૈણમાં તો ન આવે. કારિકામાં આવતા એનું ખોરિયું ચોખ્ખું હતું. જેનું ખોરિયું જેનું દિલ ચોખ્ખું હોય ને એના પૈણમાં દેવા, તો તમારા પૈણમાં નો આવે. કારકામાં છે ને, કારકામાં આ જે દેવી હોય ને જેનું ખોરિયું ચોખ્ખું હોય એના પૈણમાં આવે. એટલે ક્યાંથી તમે બોલો છો? મને હરજી ચોખ્ખી વાત કરો. મારી હું બોલું છું રામોદ થી મનસુખભાઈ રાઠોડ. મનસુખભાઈ રાઠોડ કોણ? હું તમારો રાઠોડ જ જાઉં, તમે રાઠોડ નથી? હાલો ઉભા રહ્યો. હા અમે રાવડી રાઠોડ છે મળી. મનસુખભાઈ રાઠોડ બોલે છે. ક્યાં કામનો છો? હા એ ભાઈ મને એમ તમે હુકારા તુકારા કરો માં ગાયરું દિયો વાંધો નહીં. તમે કોણ છો ઈ કયો નહીં મને પેલા. હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ થી બોલું. રામોદ થી? અમારે કઈ હગા રામોદ છે નહીં. મારે હગા નથી ક્યાંય. તો તમે શું કામ ફોન કર્યો? ઈ તો આ કાર્યક્રમનો જો તમારા ઘરે જોયો તો ને એટલે મેં પૂછ્યું કે આ ભૂવો તમારા ઘરે આવતો તો અમે કીધું કોમલ નંબર જ કેમ કાઢ્યા પેલા ઈ કયો નહીં. ઈ તો કાર્યક્રમ દીધા હતા માતાજીનો જોતા હતા ને એટલે માતાજીનું વસન લીધું. મારી ક્યાંય નો દે ભાઈ, કોઈ માણસ દે ને તો જ હોય. કાર્યક્રમમાં દે તો મારે જોતા જ લ્યો. મારે 50 લાખ કાર્યક્રમમાં જોતા જ લ્યો. તમારા ઘરે તો તમારા ઘરે સાક્ષાત માતાજી દર્શન દીધા આપડા મહેશ કોમલ ના લઈ લીધો. હવે તમારે કેટલાક દર્શન કરવા? હા કાર્યક્રમમાં મારે 50 લાખ જોતા દે લ્યો. 50 લાખ નહીં, આ તમારી છોકરી વહી ગઈ જીને પાછી લેવો ને તોય ઘણું થઈ ગયું એમાં કાર્યક્રમમાં પર રૂપિયા. આ નિષ્ઠા પેટમાં થઈ ગયું ખાય ખોઈ તો શું કરી લ્યો તમે? બાબા તો આખી વાત મતલબ તો તમારા ઘરે તો કાર્યક્રમમાં હડાહડ આવીને ઉભા રહ્યા, સાક્ષાત દર્શન દીધા. અમે તો ગોતી છીએ કે આપણું તળિયા સુધી ઠેઠ સુધી ગામડે બધે
કાંઈ વાંધો નહીં. હજી દાણા જોર આવો ને માતાજીમાં ધૂણો ને કમતારા કરો. જવાનું બંધ કરી દીધું, તાંત્રિક વાળો મને ઘીરે જ નહીં. ના એ ખોટું છે. જો ભાઈ દેવની દયા હોય તો સારું થાય. જો આમાં તમારા ઘરે માતાજીને પરસો દીધો તો તમે અટાણે વિચાર કરો. 50 વર્ષનો છોકરો ને 20 વર્ષની છોકરી કોઈ દી નો થાય, પણ કાયકામાની દયા કહેવાય કે ભૂવો અટાણ લઈને ગયો ને તમારી છોકરી આ બ્યુટી પાર્લર નું બધું મૂકીને ભાઈ તમારા ઘરે કાયકામાં સાક્ષાત પથાર્યા કહેવાય. પણ તમને કોણ કેમ ખબર બ્યુટી પાર્લર નું કરે છે ને આ કરે છે ને તે કરે છે? એટલે આપણે બધા ઓળખીએ છીએ ભાઈ. તમે મને ઓળખતા નથી. હું હું તમને મનસુખભાઈ ઓળખતો નથી ભાઈ, હું તમને ઓળખતો નથી. લ્યો ચોખ્ખી વાત. તમે કોકની આજુબાજુ પૂછજો કે મનસુખભાઈ ફોન હતો. મને બધા ઓળખે. કયો શંભુબેન? આ તમારા આજુબાજુ પાડોમાં કોઈ રહેતા હોય ને તમે પૂછજો કે મનસુખભાઈ ફોન આવ્યો. તરત જ તમે કહી દો ઓ આ તો રાવડી રાઠોડ. આજુબાજુ તો અહીં સાપર વેરાવળમાં કોઈ રહે નહીં. હા હું હમણાં હાપર વેરાવળમાં મારો પ્રોગ્રામ હતો હજી હમણાં જ. હજી અમને ખબર નથી. તો એ તો વાત છે. એટલે તમને ક્યાંય ખબર નથી, પણ તમે માતાજીના ભુવેમાંથી બહાર નીકળો તમને કોકની ખબર પડે ને. એમાંથી બહાર ભૂવા અમારી ગીરે જ નહીં. હવે આ આપણે ખાઈએ તો હવે તો ઓલી કોમલ ને ઉપાડી ગયો. હવે બરકો બીજી ઉપાડી જાય. એટલે હવે તમે છે ને બરકો તમને નહીં ખબર પડી ગઈ કૂતરી આવો તમારે બકરી ચડી ગઈ. હવે દુનિયામાં ઈ હોય જ નહીં ને બીજી ઉપાડી લેતો. એ પછી દુનિયામાં ન હોય. તમે ભાઈ જો ભાઈ અટાણ તમારે ઘરે કાયકામાંનો ભૂવો તમારી કોમલ ને લઈ ગયો. એ વાત ફાઇનલ કરી. એ કાયકામાંનો ભૂવો છે દેખાતો નથી, બાકી દુનિયામાંથી કાઢી નાખો. ભલે મારે 20 વર્ષ જેલ પડે. બરોબર? જેલ તો હું પણ એમ નહીં. તમે મારી વાત, તમે માતાજીનો આરાધ કરો ને. તમે કુળદેવીને તમે સમજતા નથી. કુળદેવીને નિવેદ કરો, ખીમડિયા દાદાને લાડવા ચડાવો, 5 નિવેદ કરો, છોકરી આવી જા. નથી બરોબર? એમ નહીં, તમે દાદાને નિવેદ કરો. કાંઈક દેવની ભૂલ થઈ હોય, બાકી કાંઈક હોય કાંઈ આપણે કરીએ. અમારી બધી ભૂલ જ થાય એટલે અમારા તળિયા સુધી ખાય એનું 8 વર્ષ ખાધું એનું ખોઈતું માણી અહીં. તમે આખી વાત સમજતા. એ કોઈ દેવની ભૂલ થઈ ગઈ, બાકી કોઈ દી ભૂવો એવું કરે નહીં. આ તો માને ચોખ્ખી વાત. અમે ભારી એટલે એને મર્ડર કરવું છે અને મારે 20 વર્ષની જેલ ભોગવવી છે. બરોબર? લ્યો ચોખ્ખી વાત. મર્ડર નો કરાય. માતાજીના નામ એવું ખરાબ નો કરાય. એ સુતમારીનો દેખાણો છે ત્યાં નહીં હોય. લ્યો આખી વાત જ સમજતા નથી. મારી 500 ભાગડી છે. આપણે ગુજરાતી દરબારો છે બધાય છે. બરોબર? મારે તો ગમે એ થાય, પણ એને ઠોકી નાખવો છે. એ પાકી વાત. મતલબ તમારી ટેવ જ નથી આ દરબારું નિજાબ જોર કરો છો. દરબારો નહીં, મારા જોરથી હું જોર કરું છું. કોઈ દરબારો તમે આ કીધું કઈ ઉજરિયા દરબારું મારી વાત છે એટલે આ મને સાપર માર નાખે કોઈ તો દરબારો આઈ ન આવે. ના આ તો તમે કીધું કઈ ઉજરિયા દરબાર મારી વાત છે એટલે મારા મામા જ થાય છે. બરોબર? હા મારે એને ભારી નાખવો એટલે એને ટૂંકો કરી નાખવો. 100 વાત ની એક વાત. એમને આ ઘરે બરકો તો માતાજી નામથી બરકો નટન તમારે બીજે નામથી માતાજી આ દુનિયામાં છે જ નહીં ભાઈ. નથી. માતાજી હોય તો આમ ન થાય. લા એ તો તમારા કોમલ ગઈ એટલે હવે તમે હૈર હું આ કરાય નહીં. જો તમારા ઘરે દાણા જોતા તેદી અમે જો કદાચ કીધું હોત પેલા રવા દો આ સિનારમાં ભેગા ન કરાય તો તમે અમે ગઈ દત. તમે સમજી લ્યો. તમે સમજી લ્યો. તમે જેને ઘીરે મીઠું ખાધું હોય 2 માસ એનું હરામ થવાય. એટલે એમાં ખાધું હોય પણ આમાં દીકરીને પ્રેમ તો કોઈ પણ ન થાય. પણ આ ભૂવા પ્રેમ કરવા આટલું તો તમારી ઘરે દાણા જોતા હતા. તમારે ઘીરે હું ખાવા આવ્યો હોય 3 વર્ષ તો મારે પ્રેમ થાય. આખી વાત અમારા ઘરે કોઈ દી ભૂવો આવે જ નહીં ને અમારા ઘરે ભૂવો આવે નહીં માર કઈ જ જાય. હા તો પછી તો તમારે તો હરેડા કર્યા. તમે તો ઘરે હરેડા કર્યા ને સપટિયું નાખ્યું રાત આખી દાડા જોયા. એ વાત સાચી. એ બરોબર. બરોબર તમે હરેડા કર્યા. તમારી જો તમારું ઊંધું વર્યું. આ તમારા ઘરે માતાજીના વાસા કર્યા. તમારા ઘરે આવડે આવ્યા તો ગાઈડ નો ભૂવટિયો વર્યો. ધીરી તો રે. હા બરોબર. ભારી એટલે હાવ કાઢ. હું તમારા રાઠોડ જ જોયેલા. એટલે ભાઈ ભલે ને તમે અમે રાઠોડિયા અમે ક્યાં તમને ના પાડી તમે રાઠોડ નથી એમ. તમે ક્યાં રાઠોડ છો? અમે સુસર રાઠોડ મોટા મુંજિયા સર. તો તમે અમારી કરતા નિશા. અમે તો બધે નિશા જ છીએ ભાઈ. અમારે તો આમાં અમારે છે ને એ આવે ને એને 25 તારીખે કેસમાં આવવાનો છે અને હું ભાગી ગયો એટલે એને ફાઇનલ કરી નાખું. સાવ ઠીક. હાલો જય કારકામાં. પડે નો તો એકમાં હવે ગઈ તો હું થઈ ગયો 20 વર્ષ પડે તો એમાં હું ફેર પડવાનો. હવે તમારી ઉંમર કેટલી છે? એને છે ને એના દુનિયામાં નથી રાખો. લ્યો ઈ પણ હવે તમારી છોકરી તમે પાડી ગઈ કોમલ જ. કેમ કે કોમલ ના તમે વિચાર કરો 50 વર્ષના આરે એને ધૂણ આવતી હતી
એને કઈક થઈ ગયું તો અને આ દેવ આવા ધૂણતા બે પ્રેમ કર્યો. આ મારા આ દુનિયામાં આ મારા દેવનું મારે શું કરવું? મને તો દુઃખનો પાર નથી. દેવ તો માઈ ગયેલા ભાઈ, ઠીક છે બધું, પણ આપણે જેને ખાય જેને ગીરે 5,000 ખાવાનો વાંધો નતો. તમારે જો અમારે જો કોમલનો અવતાર આવતો હતો અને આવડો અવતાર બંધ કરવા ગયો તો અવતાર બંધ કરવા પછી ઈ તમારા ઘરે મેળા નહોતું આવું એમાં, આને એકાંતમાં લઈ જઈને વિધિ કરવી પડે એમાંથી, એટલે લઈ ગયો. કોઈ ભગાડી નથી ગયો. ઈ અવતાર બંધ કરવા ગયો. મોહની પેટમાં ગાળ દીધી છે મારા બાપ, બધી મને ખબર હોય, અને ઈ એને જ ભારે છે અને આ ઓલો એને ભારે છે. હા બસ મોહિની મૂકી દીધી. તમે સમજ્યા કે વાત? અને એની ઘરવાળીમાં તો મોહિની નથી હાલતી, તમારી છોકરીમાં તો મોહિની હાલી. ઓલી ત્રવેણી રહી ને, ત્રવેણી દેરડી વાળી, એની માં તો એની મોહિની હાલતી નથી. તમારા ઘરે મોહિની હાલી. અમારી ઘરે 8 વર્ષે ખાધું હોય એટલે પછી મોહિની આગી. એની ઘરવાળી રહી ને રિયા હમણાં છે આયા દેરડી, એની પા મોહિની કામ નથી કરતી, કેમ કે ઓલી નજરે ભારી ગઈ એટલે એને મોહિની મટકી. હા, અને અહીંયા મોહની જાગી, એટલે આમાં આવું થયું ભાઈ. કાંઈ વાંધો નહીં. હવે એ મોહિની ક્યાંય મળતી હોય તો બીજો ભાઈ જોઈશ ભાઈ. બાકી વાત ખોટી બીજી. એ મારી વાત સાંભળો, ઈ મોહિની ક્યાંય મળતી હોય ને તો કહીજો, મારે જોઈશી થોડીક. રાજકોટ મળે છે, આવતા રહ્યો ભાઈ. ક્યાં કણે? રાજકોટ મળે છે. અમારે પોર્ટ આખરી કેસ જ કરવાનો, સમજી ગયા? કાંઈ વાંધો. હવે કેસ બેસ કરી અને આપણે દાણા જોરો વરે ને હવે ઘરે બરકતા નહીં હો. જાણો નહીં, મારો પગત નથી ને એને હાવ કાઢી નાખો દુનિયામાંથી. મારે ભલે 25 વર્ષ પડે તો મને વાંધો નથી. જેટલા દાણા જોરો ની છોકરીઓ વી ગયું, જેટલા માતાજીઓ માને એને ઘરે જવા ભવાડા થયા. અમે માનતા નથી તો અમારે ઘરે કાંઈ વાંધો નથી. આ વાત પેટના એ કાંઈ વાંધો નહીં. માતાજી ભાઈ તમે સદબુદ્ધિ દે, તમે કાંઈ ટેન્શન લ્યો માં. ભાઈ દુનિયામાં તો આ ઘીરે થાય જ નહીં. એ કુળદેવી માં તો ભરોસો રાખો. એ તો વિઘન આવે સીના ઘરે દેવ હોય ને. મારે હું મેલડીને માનું છું. મારે મેલડી હેઠળ છે ને હાજર હાજર જ થઈ તેવી, પણ એ છે જ નહીં. એ ઘેરે જો હોય મેલડી તો આ થાય નહીં. તમે માતાજી માતા ભરોસો રાખો. આ તમારા ઘરે જે થયું ને એ દેવના હિસાબે થયું છે, એટલે તમે દેવનો વિશ્વાસ મૂકતા નહીં, બધું હારાવાના થઈ જાય. ઈ તો થઈ જ જવાનું છે, પણ એને કાઢ નાખો. ના મરાય નહીં, ઈ તો દેવ. તમે આખી વાત સમજી લો. અમારે કદાચ થઈ જાય નો તો એને કાઢ નાખો. મેં પાકો એવું ન કરાય, એવું ન કરાય. આપણા ઘરે મેલડીમાં નો વાતો હોય. આપણા ઘરે તમે હવે સાક્ષાત મેલડીમાં બિરાજતા હોય ને આપણે કાંઈ કરવું પડે, એ તો માતાજી મારજી ને. અમે નથી ના પાડતા, બરોબર, પણ મેં એને ભાર્યો એક માથે એને માર નાખો. લ્યો ના એવું ન કરાય. તો દેવની યાર દગો ન કરાય. પડે નો તો મારી વાત ગુજરાત દરબાર બધા બેઠા જ છે. મેલડીમાં સાક્ષાત છે, ક્યાં વી ગયા છે ખબર નથી. માતાજી નથી કહેતા ક્યાં ગામ. મેલડીમાં મારા બાપ હોય નો તો એની ગીરા થાય જ નહીં. ઠીક તો નથી સાબિત થઈ ગયું. નથી સબૂત થઈ ગયું. મેલડી હોય તો થોડા થાય છે. હવે ભૂરિયો વળી ગયો તો તમે મહિને હવે હું કામ તળિયા સુધીનો ઠેઠ સુધીનો. બસ કાંઈ નહીં. મારી તમે બેકારો કરો. મારું હૃદય નબળું થાય છે એવું બોલો. ગાયરું બોલો. હાલો જય માં મેલડી. ફોન કરાવ્યો છે.